તો દોસ્તો કેમ છો? ઘણા ટાઈમ પછી આપણે પાછા મળ્યા છીએ. આજે હું બનાવતો તો ભાખરી, તો મેં કીધું લાવો મિત્રોને યાદ કરીએ. અને આ દહીં છે, અમને એને વઘારી નાખી અને ભાખરી બનાવી નાખી. હવે કાંઈ ન ઘટે, થઈ ગયું કમ્પ્લીટ આપણું. અમને બનાવીને તમને બતાવું. તો દોસ્તો આ બીજી ભાખરી શેકાઈ છે મારી, અને પેલી ભાખરીના 4 કટકા થઈ ગયા. એનું રીઝન છે કે મેં થોડુંક મોણ વધારે નાખી દીધું, પણ મોણ ભલે ભાખરીના કટકા થઈ ગયા, એ મહત્વનું. ભાખરી શેકાઈ વ્યવસ્થિત, અને બીજા નંબરમાં એને છે ને અંદર મોણ જાજુ નાખો ને તો ફટોફટ એકદમ જ્યારે મોઢામાં નાખીને ત્યારે રવો રવો થઈ જાય તરત, બહુ ખાવાની મજા આવે. એટલે એ પણ મહત્વનું છે, એટલા માટે મેં થોડુંક મોણ એક્સ્ટ્રા નાખ્યું જ હતું. પણ શેકાઈ વ્યવસ્થિત એ મહત્વનું છે. જેમ બેનો આમ કરીને ઉઠલા તરત ગેસ ઉપર મૂકી દે ને, એવું મને બહુ ઓછું ગમે. એટલે હવે જોઈએ આ ભાખરી એ આપણે કમ્પ્લીટ કરી લઈ અને પછી હું તમને પાછો મળું. મિત્રો હું ટ્રાય કરું છું કે આ ભાખરી ભાંગે નહીં, કારણ કે મોળ વધારે છે એટલે ભાંગવાનો ચાન્સ રહે, પણ હું ટ્રાય કરું છું કે આ ન ભાંગે. અને બીજા નંબરમાં જરૂરી છે કે આમાં થોડીક વાર લાગશે. તાવડી ઉપર લોઢી નહીં પણ તાવડીનો ઉપયોગ થાય તો વાર લાગે થોડીક, પણ એકદમ પરફેક્ટ શેકાઈ જશે. અને એવી સરસ આમ ડિઝાઇન પડશે અને એકદમ અંદર ડીપ શેકાઈ જશે. જો તમે ગેસ ઉપર ફટાફટ શેકશો ને તો ઉપર નીચે શેકાઈ જાય, પણ અંદરથી એટલી બધી પરફેક્ટ નહીં શેકાય. તો મિત્રો ભાખરી પરફેક્ટ શેકાઈ ગઈ છે, પણ જે મેં અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, અને હજી આ તાવડીની જે ગરમી છે ને એ ગરમીથી જ એટલી શેકાઈ જશે, એટલે મેં અગાઉથી જ એને બંધ કરી. જો મિત્રો આપણી ભાખરી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. હું એની અંદર થોડાક ખાચા મારી દઉં. વ્હાઈટ હોય છે કારણ કે ભેંસનું છે, અને પીળું ઘી હોય છે એ ગાયનું હોય છે. એટલે જરૂરી નથી કે ઘી પીળું જ હોવું જોઈએ. ભેંસનું ઘી વ્હાઈટ હોય છે, એનું માખણ પણ વ્હાઈટ હોય છે. તો આપણે મસ્તીની ભાખરીમાં ચમચી ભરીને નાખી દીધું છે, અને થોડીક વાર થાય ને તો આ ભાખરી ચૂંટી જાય બધું ઘી. હાલો, આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે દહીં વઘારવાની તૈયારી કરી લઈએ.